ગુડ મોર્નિંગ। આજે આપણે બધા અહીંયા શું કામ બેઠા છીએ? કાલે નાતાલનો તહેવાર છે। નાતાલની ઉજવણી આપણે આજે આપણી શાળામાં અલગ રીતે કરીશું। આપણે નાતાલની ઉજવણી કેવી રીતે કરવાની છે? ભાગવત ગીતાના શ્લોકનું પઠન કરી અને આપણે નાતાલની ઉજવણી કરવાની છે। તો આજે આપણે બધા એકી સાથે ભાગવત ગીતાના શ્લોકનું પઠન કરીશું। ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવ મામકા પાંડસ્વેષ્વ કિમ કુર્વત સંજય। આપણે આ શ્લોક બોલ્યા એ ભાગવત ગીતાના પહેલા અધ્યાયનો પહેલો શ્લોક છે। આ શ્લોકનો અર્થ શું થાય? ધૃતરાષ્ટ્ર છે એ સંજયને પૂછે છે કે કર્મભૂમિ કુરુક્ષેત્રના મેદાનમાં મારા અને પાંડવોના પુત્ર શું કરી રહ્યા છે? દુષ્ટવા તું પાંડવાનિકમ વ્યુઢમ દુર્યોધનસ્તદા આચાર્યમુપસંગમ્ય રાજા વચનમબ્રીવીત। આ જે શ્લોક આપણે બોલ્યો એ અધ્યાય પહેલાનો બીજો શ્લોક છે, જેનો અર્થ થાય છે સંજય કહે છે પોતાના રાજાને કે પાંડવોની સેનાની વ્યવસ્થા જોઈ અને દુર્યોધન પોતાના આચાર્ય પાસે જઈ અને તેમને કહે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુ ભૂર્માતે કર્મ ફલ હેતુ ભૂર્માતે સડોગ્ધસ્વ કર્મણિ સડોડસ્વ કર્મણિ। આપણે આ જે શ્લોક બોલ્યો એનો અર્થ શું થાય? એનો અર્થ એ છે કે કર્મ કરવા ઉપર તમારો અધિકાર છે, પરંતુ ફળ ઉપર તમારે ક્યારેય આશા રાખવી નહીં। જે પણ કર્મ કરો છો એ ફળની આશા વગર જ તમારે કરવાનું છે અને ક્યારેય પણ દુષ્કર્મના ભાગીદાર ન થાઓ।